बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपासिन्धुनररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर। जासु बचन रवि कर निकर। बधाने जय सियाराम, प्रणाम। આપણે ગઈ વખતે જોતા હતા કે વલ્લભાચાર્યએ કહ્યું કે વંદનીય કોણ, ભજનીય કોણ, કોને આપણે વંદન કરીએ, કોની પૂજા કરીએ, કોણ સેવનીય છે. અને એના 7 સૂત્રો એને એમની સુબોધિની નામના ગ્રંથમાં એમને 7 સૂત્રોની ચર્ચા કરી. અને એમાંથી આપણે 6 સૂત્રો જોયા. એક, કે જે પોતે અભય હોય, અભયમ સત્વ સંશુદ્ધિ, આપણે ગીતાના 27 જે લક્ષણોની વાત છે એમાંથી જે અભય હોય એ. બીજું, જે ખુદ અભય હોય અને એની શરણાગતે જે જાય, એની શરણમાં જે જાય તેને પણ અભય કરે, એ બીજું. ત્રીજું, એ આપણા લૌકિક અને અલૌકિક, આપણા ભૌતિક અને આધ્યાત્મિક બધી જ જાતના મનોરથો પૂર્ણ કરે, એ આપણા માટે વંદનીય, ભજનીય, સેવનીય. ચોથું, જે પરમ ગતિને લાયક છે તેને તો ગતિ આપે, પણ જે પરમ ગતિને લાયક નથી તેને પણ ગતિ આપે, એ વંદનીય, ભજનીય. પાંચમું, કે જેના અંતઃકરણમાં કોઈ કચરો નથી, જેનું ચિત્ત એકદમ દોષમુક્ત છે, નિર્દોષ છે, અને છતાં એ સકલ ગુણની ધામ, બધા જ ગુણોનો ધામ છે, એવાને આપણે વંદન કરીએ, એમનું સેવન કરીએ. છઠ્ઠું, જે એનું ભજન કરે કે એનો વિરોધ કરે, પણ કોઈ પણ રીતે એની પાસે જાય, ભાય કુભાય અનખ આલસવું, તો કે જે રીતે આવ્યો એ રીતે, પણ મારી પાસે આવ્યો એવી રીતે એની શરણમાં ગયેલાનું અને એની પાસે ક્રોધથી કે આળસથી પણ ગયેલાનું પણ એ ઉદ્ધાર કરે, સ્વીકાર કરે, એવાનું એને આપણે વંદનીય કહીએ, સેવનીય કહીએ, ભજનીય કહીએ. અને હવે 7મું, છેલ્લું. 7મું બાપુએ કીધું કે મને આ 7 પ્રિય છે, કારણ કે વલ્લભ પ્રભુના સૂત્રો છે, પણ મને આ 7મું સૌથી વધારે પ્રિય છે. બાપુએ એવું કીધું કે આ 7મું શું છે, તો કે વંદનીય એ છે, ભજનીય એ છે, સેવનીય એને કહેવાય જે પોતાના શરણાગતો માટે, જે પોતાના શરણાગતો, પોતાના આશ્રિતો માટે પોતાના વ્રતો, નિયમો અને પ્રતિજ્ઞા તોડી નાખે, એ ભજનીય છે, એ વંદનીય છે, એ સેવનીય છે. અને પછી બાપુએ દાખલો આપ્યો કે મને આ કેમ પ્રિય છે. તો મહાભારતના યુદ્ધમાં આપણે બધા જાણીએ છીએ કે કૃષ્ણએ કીધું કે હું આવીશ, પણ હું શસ્ત્ર નહીં ઉઠાવું, હું જેના પક્ષમાં જેને મને માગવો હોય તે માગો, એક બાજુ મારી સેના છે ને એક બાજુ હું છું, પણ હું નિહત્તો હોઈશ. એટલે અર્જુને દુર્યોધને સેના માગી લીધી કે હવે નિહત્થા ભગવાનને શું કરવાના, કૃષ્ણને શું કરવાના. એ તો ભગવાન નતો કહેતો, કૃષ્ણ જ કહેતો હતો, નિહત્થા કૃષ્ણને શું કરવાના. અને અર્જુનને તો ભગવાન જ જોઈતા હતા, ખાલી શ્રી કૃષ્ણ જોઈતા હતા. અર્જુને શ્રી કૃષ્ણને લઈ લીધા. પણ પછી જ્યારે ભીષ્મ પિતાએ કાળો કેર મચાવ્યો અને એ દિવસે એવું લાગ્યું કે આજે ભીષ્મ પિતા આખી પાંડવોની સેનાને ખતમ કરી નાખશે, એ દિવસે ભગવાને રથનું પૈંડું ચક્રની જેમ હાથમાં ધારણ કર્યું. જેને પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં શસ્ત્ર નહીં લઉં, એને પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી, શરણાગતની, આશ્રિતની. કેમ?
કારણ કે બીજા અધ્યાયમાં જ અર્જુને કહી દીધું હતું કે શિષ્યસ્તે હમ સાધી મામ ત્વામ પ્રપન્ન, હું તમારો શિષ્ય છું અને હું તમારા શરણે આવ્યો છું. અને છેલ્લે પણ કહી દીધું 18 અધ્યાયની ગીતા પછી કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા કરીને કહી દીધું કરીશ્યે વચનમ તવ, હું તમે જેમ કહેશો એ પ્રમાણે કરીશ. શરણાગતિ લઈ લીધી. એટલે શરણાગત માટે પોતાની પ્રતિજ્ઞા અને પોતાના નિયમને વ્રત તોડે એ ભજનીય છે, વંદનીય છે. રામે શું કર્યું? ચિત્રકૂટમાં ભરતજી ભગવાનને મનાવવા માટે આવ્યા અને જોડે આખો રાજ તિલકનો સામાન લઈને આવ્યા હતા કે ભગવાનને આપણે રાજ્ય તિલક વનમાં જ કરી દઈએ એવું કરીને. અને ભગવાનને પણ ખબર હતી કે ભરત મને પાછો લેવા માટે આવ્યો છે પણ છતાંય ભગવાને શું કીધું ભરતને? મન પ્રસન્ન કરી સકુચ તજી, કહી કરીએ સોઈ આજુ, સત્ય સંગ રઘુવર વચન, ભા સબ સુખી સમાજુ. મન પ્રસન્ન કરી સકુચ તજી, કહીએ કરીએ સોઈ આજુ. ભગવાને ભરતને આટલે સુધી કહી દીધું કે તું તારું મન પ્રસન્ન કરી અને સંકોચને છોડીને ભાઈ તું જે આજે કે એ હું કરવા માટે તૈયાર છું. હવે બધાને ખબર છે કે ભરતજી તો ભગવાનને પાછા લેવા માટે આવે છે અને પાછા જાય તો પિતાનું વચન તૂટે એવું હતું. અને ભગવાનને તો પિતાનું વચન રાખવાનું હતું, છતાંય પોતાનો આશ્રિત છે ભરત શરણાગત છે. એટલે ભરત માટે પોતાની પ્રતિજ્ઞાની પણ આડીઅવરી કરી નાખી કે ભરત બોલ તું આજે, તું જે કે એ પ્રમાણે કરું. અને ભરત પણ શરણાગત છે એટલે ભરતને પણ પછી થયું કે ભાઈ હું કહું એના કરતા જય વિધિ પ્રભુ પ્રસન્ન મન હોય, કરુણા સાગર કીજીએ સોઈ. થોડીક વાર પછી ભરતજીએ આ જ શબ્દો ભગવાનને પાછા આપ્યા કે તમે પણ ભગવાન સંકોચ તજી ને પ્રસન્ન મન કરી અને હવે તમે જે કહેશો એ પ્રમાણે હું કરવા માટે તૈયાર છું. એટલે શરણાગત માટે આ પોતાના આશ્રિત માટે બાપુ કે જે પોતાના નિયમ ને વ્રત ને એ તોડી નાખે એ ખરેખર વંદનીય છે, ભજનીય છે, સેવનીય છે. અને બાપુએ એક બીજો દાખલો આપ્યો કે બાબા ફરીદ દિલ્હીમાં ગયા. એકવાર બાબા ફરીદ દિલ્હીમાં ગયા અને દિલ્હીમાં બાબા ફરીદની એક આશ્રી તેમની એ શરણાગત કોઈક મુસ્લિમ મહિલા રહેતી હતી અને એ વિધવા હતી અને એનો 7 વર્ષનો બાળક હતો. અને એને ખબર પડી કે અમારા ફકીર બાબા ફરીદ આવ્યા છે, તો કે ચાલ હું મારા બાળકને લઈને એને પગે લાગવા માટે જાઉં. એટલે એ ગરીબ મુસ્લિમ વિધવા પોતાના 7 વર્ષના બાળકને લઈ અને બાબા ફરીદને મળવા માટે જાય છે અને પગે લાગવા માટે જાય છે. અને એ દિવસે એના દીકરાનો જન્મદિવસ હતો. એટલે એને થયું કે જન્મદિવસ છે તો બાબાને આશીર્વાદ પણ મળી જાય. અને એને ખબર પડી કે એને ખબર જ હતી કે બાબાને જલેબી બહુ ભાવે છે. છોડભાઈ, બાબાને જલેબી બહુ ભાવે છે. એટલે એક મુસ્લિમ મહિલાએ 2-5 રૂપિયા બચાવ્યા હશે, તેની જલેબી લીધી અને જલેબી લઈને પોતાના બાળક સાથે બાબા ફરીદ પાસે ગઈ અને બાબાને કીધું, બાબા એમ કે અમારા દીકરાનો જન્મદિવસ છે, તમે આશીર્વાદ આપો. એટલે બાબાએ એનો આશીર્વાદ આપ્યા અને કીધું કે તમે આ જલેબી હું લાવી છું એમ કે એ તમે લો અને પછી તમારા જ હાથે એની વધેલી પ્રસાદી હોય એ મારા બાળકને આપો, આજે એનો જન્મદિવસ છે. એટલે બાબા ફરીદે કીધું કે માં, આજે તો મારા રોજા છે, રોજા. હવે મુસ્લિમ મહિલાને પણ થયું કે મને એને ખબર હતી પણ એ ઉત્સાહમાં એટલી બધી આવી ગયેલી કે એ ભૂલી ગઈ કે આજે રોજા છે. કારણ કે ઘણી વાર એવું થાય કે બહુ ઉત્સાહમાં આવી જઈએ તો આપણને ખબર પણ ના રહે. ઘણી વાર મેં નરેશભાઈ ને એમના બધા પાસેથી સાંભળ્યું છે કે બાપુ જેવા સંત ઘરે જાય તો એ લોકોને ખબર ના પડે કે શું કરવું.
એનું કેવી રીતે આગતા સ્વાગતા કરવી, બધું બધું ભૂલી જાય હરખમાં ને હરખમાં. એટલે એ ભૂલી ગઈ કે આજે રોજ હા બાબા એમ કે હું તો ભૂલી જ ગઈ મારા હરખમાં ને હરખમાં, કાંઈ વાંધો નહીં એમ કે અને એ કે છે કે બાબા આમેય અમારા જેવા ગરીબના નસીબ પણ અમારા જેવા જ હોય, ગરીબ જ હોય. એટલે એવું કરીને રડી પડી કે આ માંડ માંડ તમને મળવાનો મોકો મળ્યો, અને એમાંય મારા દીકરાના જન્મદિવસને દિવસે પણ એમ કે તમને હું જલેબી ન ખવડાવી શકી કે મારા બાળકને પ્રસાદી ના અપાવી શકી. એટલે એવું કરીને રડતી રડતી પાછી જતી અને થોડેક સુધી ગઈ હશે અને બાબાએ બૂમ પાડી, બાપુ કે છે કે અમ્મા વાપસ આ. એટલે એ વાપસ આવી, બેટા તું બી આ. એટલે છોકરો પણ આવ્યો, બંને જણ આયા, રડતા રડતા જતા હતા તે પાછા આયા અને કીધી લા અમ્મા મુझे જલેબી દે. તો કે નહીં નહીં બાબા આપકા રોજા. તો કે રોજા રોજા टूटे तो टूटे लेकिन तेरा दिल नहीं टूटना चाहिए, तेरे बेटे का दिल ना टूटे. એટલે એવું કરીને એમને જલેબી લઈ લીધી, ખાધી અને બાળકને પ્રસાદી પણ આપી. વંદનીય એ છે, ભજનીય એ છે, સેવનીય એ છે જે પોતાના આશ્રિત માટે, શરણાગત માટે પોતાના વ્રત, નિયમ અને પ્રતિજ્ઞા સુધી તોડી નાખે, એ વંદનીય છે. માનસ જાનકીની આપણે વાતો કરીએ છીએ. જગ જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરું નાણી ધાનકી, તાકે જુગ પદ કમલ મનાવં, જાસુ કૃપા નિર્મલમતિ પાવં, જાસુ કૃપા નિર્મલમતિ પાવં. બાબુ કે છે માનસ જાનકીની વાતો કરીએ છીએ તો જાનકી વિશે હંમેશા બે વાતો લોકો પૂછતા હોય છે. કઈ બે વાતો? એક, બાપુ જાનકીની અગ્નિ કસોટી કેમ? અગ્નિ કસોટી, જાનકીનો શું વાંક હતો કે જાનકીએ અગ્નિ કસોટીમાંથી પસાર થવું પડ્યું? એ જાનકીને અન્યાય ન કહેવાય? એટલે બાપુએ જવાબમાં કીધું કે સૌ પ્રથમ અગ્નિ કસોટીની જે ઘટના બની, અને આપણે બધા જાણીએ છીએ, રામાયણનો પાઠ કરીએ છીએ, લંકાકાંડમાં એ પ્રસંગ આવે છે. અને અગ્નિ કસોટીનો જે લંકાકાંડનો પ્રસંગ છે એમાં જાનકીએ કોઈ ફરિયાદ કરી છે કે મારી અગ્નિ કસોટી કેમ? આપણે એ પ્રસંગમાં જઈએ તો લક્ષ્મણજી થોડીક વાર ઉભા રહ્યા હતા. ભગવાને કહ્યું કે લક્ષ્મણ તું લાકડા લાવીને ચિતા તૈયાર કર. લક્ષ્મણજી થોડીક વાર ઉભા રહ્યા હતા. મોટે ભાગે તો લક્ષ્મણજી ભગવાન કે એટલે તરત જ કરે, પણ થોડીક વાર જ્યારે ઉભા રહી જાય ત્યારે સમજી જવું કે એ ભગવાન સાથે સંમત નથી. એટલે થોડીક વાર ઉભા રહ્યા અને પછી તો ભગવાનનું રૂખ જોઈ અને એ પણ લાકડા લાયા અને ચિતા તૈયાર કરી. પણ ક્યાંય ચોપાઈમાં એવું છે કે જાનકીએ ક્વેશ્ચન કર્યો હોય કે મારી અગ્નિ કસોટી કેમ? એટલે બાપુ કે જો જાનકીને વાંધો ના હોય તો પછી તમને બધાને શું વાંધો છે? જો જાનકીને જ વાંધો ના હોય તો તમે બધાએ શું ઉપાડો લીધો છે કે પણ છતાંય આની ચર્ચાઓ બહુ થાય છે. બીજું કે એ જ લંકાકાંડના પ્રસંગમાં એનો ખુલાસો છે કે જાનકીની અગ્નિ કસોટી કેમ. કયો ખુલાસો છે એ પ્રસંગમાં? સીતા પ્રથમ અનલ મહુ રાખી, પ્રગટ કિની ચ અંતર સાખી. સીતા પ્રથમ અનલ મહુ રાખી, પ્રગટ કિની ચ અંતર સાખી. ભગવાનનું અંતર સાક્ષી છે કે સીતા પ્રથમ અનલ મહુ રાખી, કે સીતાજીને અગ્નિમાં રાખ્યા હતા એમને પ્રગટ કિન્હી, એમને પ્રગટ કરવા માટે. તો સ્પષ્ટ જવાબ છે કે એમની અગ્નિ કસોટી કસોટી નથી,
સીતાજીને પ્રગટ કરવાનો એક ઉપાય હતો. એટલે અગ્નિ કસોટી હતી જ નહીં. આ તો સીતાજી જે અગ્નિમાં સમાયા હતા એ અગ્નિમાંથી એમને પાછા કાઢવાનો એકમાત્ર ઉપાય માત્ર હતો ભગવાનનું. સીતા પ્રથમ અનલ મહુ રાખી પ્રગટ કીની ચહ અંતર સાખી. એટલે એ વાતે ઉડી જાય છે કે અગ્નિ કસોટી હતી. અગ્નિ કસોટી હતી જ નહીં. આ તો પાછા એમને પ્રગટ કરવાની એક પ્રક્રિયા હતી. ત્રીજું કે જાનકીજી અરણ્યકાંડમાં અગ્નિમાં સમાયા. બરાબર, આપણે અરણ્યકાંડમાં જાણીએ છીએ કે જાનકીજી અરણ્યકાંડમાં અગ્નિમાં સમાયા. સીતા પ્રથમ અનલ મહુ રાખી. તો લંકાકાંડમાં તો લક્ષ્મણજી લાકડા લાયા, એની ચિતા બનાવી, છોટુભાઈ એને સળગાવી, એનો સ્પષ્ટ ઉલ્લેખ છે. બરાબર, અરણ્યકાંડમાં ક્યાંક આપણે એવું વાંચ્યું કે ભગવાને લાકડા લાયા ભગવાન, કારણ કે લક્ષ્મણજી નતા ત્યારે કરવાનું હતું ને. આ તો રામ ને સીતા એકલા હતા, એટલે રામજી લાકડા લાવ્યા કે સીતા માતા લાકડા લાવ્યા અને એમને અગ્નિ ચિતા બનાવી અને અગ્નિ પ્રગટાયો, એવી કોઈ ઉલ્લેખ અરણ્યકાંડમાં છે ખરો? ચાલ, નથી. આપણે જાણીએ છીએ કે નથી. તો અગ્નિમાં સીતાજીને રાખ્યા હોય, લાકડા બાર્યા હોય, તો બળેલા લાકડા અને રાખ તો ત્યાં પડી હોય કે નહીં? લક્ષ્મણજી આયા હોય તો પૂછે તો ખરા ને કે ભાઈ ભગવાન, આ રાખ બધી કેમ આટલી બધી પડેલી છે? અડધા બધા લાકડા બળેલા કેમ પડેલા છે? એટલું તો પૂછે. લક્ષ્મણજીએ એ પૂછ્યું નથી. ચાલો તમે એવું માનો કે કે ભગવાન તો ભગવાન છે. એ તો એમ કે સીતાજીને ચિતા બનાવીને બાળી પણ દે અને પછી લાકડા અને આ બધી રાખ ને બધું પણ ગાયબ કરી દે. બરાબર, એ તર્ક કદાચ તર્કની રીતે બરાબર હશે, પણ એની ચોપાઈમાં લખેલું શું છે? સુન હું પ્રિયા વ્રત રુચિર સુશીલા મેં કछु કર બિલલિત નરલીલા. સુન હું પ્રિયા વ્રત રુચિર સુશીલા મેં કछु કર બિલલિત નરલીલા. तुम पावक महू करहूँ निवासा जो लगी करोनी साचरणासा. जब ही राम सब कहा बखानी प्रभु पद धरी अनल समानी. प्रभु पद धरी अनल समानी. શબ્દ શું છે? પ્રભુ પદ ધરી, પ્રભુના ચરણ હૃદયમાં ધરી અને સીતાજી અનલ સમાની. શબ્દ છે સમાની અને આગળનો શબ્દ છે તુમ પાવક મહુ કરહું નિવાસા. તમે અગ્નિમાં નિવાસ કરો. હવે એક વસ્તુ વિચાર કરો કે નિવાસ, આપણે નિવાસ શબ્દ કોઈકને બાળવા માટે નિવાસ શબ્દ વપરાય. હવે આપણે પૂછીએ ભાઈ આ ભાઈનો નિવાસ ક્યાં છે, આમનું નિવાસ સ્થાન ક્યાં છે? આપણે નિવાસ કોને કહીએ કે જેમાં કોઈકને રાખતા હોય ત્યારે અને બીજી વખત પણ આ શબ્દ છે સીતા પ્રથમ અનલ મહુ રાખી. રાખી ક્યાં રાખ્યા છે? આપણે કહીએ ને પેલા ભાઈને ક્યાં ઉતારો આપ્યો છે, એમને ક્યાં રાખ્યા છે? એટલે એ રાખ્યા છે એટલે કઈ બાળી દીધા નથી. જે રાખ્યા કે નિવાસ હોય કે જેમાં જવાય અને એમાંથી પાછું અવાય, એને નિવાસ કહેવાય. અને ભગવાને કીધું કે જબ હી રામ સબ કહા બખાની પ્રભુ પદ ધરી અનલ સમાની. સીતાજી અગ્નિમાં સમાઈ ગયા હતા, એનો નિવાસ કરેલો હતો, અગ્નિમાં રાખેલા હતા.
એમને બાળવાની તો કોઈ જગ્યાએ વાત આવતી નથી. તો આ કયા અગ્નિમાં રાખ્યા હતા? તો બાપુ કહે છે કે આનન અનલ અંબુપતિજી હા ઉત્પત્તિ પાલનમ પ્રલય સમીહામ. આનન અનલ અંબુપતિજી હા ઉત્પત્તિ પાલન પ્રલય સમીહમ. મંદોદરી રાવણને ભગવાનનું વિશ્વરૂપનું દર્શન કરાવે છે કે ભાઈ ભગવાન કેવા હોય. અને એમાં મંદોદરી રાવણને કે છે આનન અનલ, જેનું આનન અનલ છે. આનન એટલે જેનું મુખ, જેનું મુખ એ અગ્નિ છે. આનન અનલ અંબુપતિ જીહા, એનું જીહા એ અંબુપતિ છે. અને ઉત્પત્તિ પાલન પ્રલય સમીહા, એની ક્રિયાઓ ઉત્પત્તિ કરવી, પાલન કરવું, પ્રલય કરવો, આ એની ક્રિયાઓ છે. એટલે આનંદ એનું અનલ કયું છે? આનંદ એ ભગવાનના મુખમાં એનો સીતા માતા સમાયા હતા. પણ એ વખતે એ બે એકલા હતા છોડુભાઈ, રામ અને સીતા. એટલે મુખમાં તો જતા રહ્યા, એટલે એમના ચહેરામાં તો ભગવાનના ચહેરામાં સીતા માતા જતા રહ્યા, કારણ કે બે એકલા હતા. હવે તો બધા વાંદરાઓ છે ને એનો રીછ લોકો છે ને નિશાચર છે, વિભીષણ છે, બધાની હાજરીમાં જો ભગવાન પાછા ચહેરામાંથી કાઢે તો એમની પ્રભુતા પ્રગટ થઈ જાય. એમને તો લીલા કરવી છે, ચરિત્ર કરવું છે. એટલે કે ભાઈ હવે પેલું સીધું તમે એનો આનંદમાંથી નીકળી જાય એ અહીંયા લંકામાં એનો ફાવે નહીં, કારણ કે આ બધા એનો બેઠા છે એટલે. અને બીજું, તાસુ તેજસ માન પ્રભુ આનન હરસે દેખી શંભુ ચતુરાનન. તાસુ તેજસ માન પ્રભુ આનન હરસે દેખી શંભુ ચતુરાનન. રાવણ ને કુંભકર્ણ નું મૃત્યુ થયું ત્યારે એમનું તેજ ભગવાનના આનંદમાં એટલે મુખમાં તાસુ તેજ સમાન પ્રભુ આનંદ, એ કે એમનું તેજ એ ભગવાનના ચહેરામાં સમાઈ ગયું. હવે વિચાર કરો, બાપુ કે છે કે જો રાવણનું તેજ ભગવાનના આનંદમાં સમાઈ શકતું હોય તો જાનકી ના સમાઈ શકે? એટલે ભગવાનના આનંદમાં એ સમાયા હતા. એટલે અરણ્યકાંડમાં કોઈ એનો ચિતાની વાત નથી ને કઈ લાકડા લાવવાની વાત નથી, પણ પ્રગટ કરવા માટે એમને આ નાટક કરવું પડ્યું, કારણ કે બીજા બધા બેઠા છે એટલે પ્રગટ કરવા માટે. બાકી તો એ આનંદમાં જ એ સમાયા હતા. એટલે અગ્નિ કસોટીની કોઈ વાત જ નથી, સમાયા હતા. અને હવે એનો બહાર કાઢવા માટે એમને આ એક પ્રક્રિયા કરવાની હતી. એટલે ભગવાન એક ખાલી પ્રક્રિયા કરતી હતી. બીજું, વેદવતી નામની એક કન્યા હતી. એનું નામ, કન્યાનું નામ છે વેદવતી. અને એ એક ઋષિ કન્યા હતી. અને ગંધમાદન પર્વત પર એ ભગવાનની પૂજા તપ કરતી હતી. ભગવાન તપ એટલા માટે કરતી હતી એ આ વેદવતી કન્યા કે એને ભગવાન વિષ્ણુ એને પતિ તરીકે જોઈતા. એટલે ભગવાન વિષ્ણુ મને પતિ તરીકે મળે, વિષ્ણુ એટલે પછી વિષ્ણુ હોય, વિષ્ણુનો અવતાર હોય, કે વિષ્ણુ મને પતિ તરીકે મળે એટલા માટે આ વેદવતી કન્યા ગંધમાદન પર્વત ઉપર તપસ્યા કરતી હતી. અને એ ખૂબ સુંદર હતી. એટલે એ વખતે રાવણ ફરતો ફરતો ત્યાં આવી જાય છે અને આ વેદવતી કન્યા જે તપ કરતી હતી તેને જોઈ જાય છે. એટલે એની પાસે જઈને કહે છે કે તું એનો કે તું મને બહુ એ છે પસંદ એનો પડી છે, હવે તું મારી જોડે લંકા ચાલ અને તું મારી જોડે લગ્ન કર. એટલે વેદવતી તો કે છે કે નહીં, હું તો તપસ્યા કરું છું, મારે તો ભગવાન એનો વિષ્ણુ પતિ તરીકે જોઈએ છે, મને બીજો કોઈ પતિ ખપે નહીં. તમે ભલે રાજા હોવ, તમે ભલે મોટા દશાનન હોવ, પણ મને તો ખાલી વિષ્ણુ જ જોઈએ.
એટલે રાવણ એની સાથે બળજબડી કરે છે અને રાવણ એને અડે છે એટલે કે છે કે તે એમ કે મારા એનો ભંગ કર્યો છે, એટલે એમ કે હવે હું જીવતી નહીં રહી શકું, હવે હું એમ કે એનો તપના અગ્નિથી હું બળી અને એમ કે એનું મારું એનું જીવન આપી દઉં છું, પણ હું જ તારા નાશનું કારણ બનીશ. વેદવતી મરતા મરતા કહે છે કે હું જ તારા નાશનું કારણ બનીશ. વેદવતીનો બીજો જન્મ થાય છે ઋષિને ત્યાં, અને આ બાજુ રાવણને પોતાના જ્યોતિષીઓ દ્વારા ખબર પડે છે કે વેદવતીનો જન્મ એનો થઈ ચૂક્યો છે. અને આ બાજુ વેદવતીના એટલે બીજા જન્મમાં એના પેરેન્ટ્સને પણ ખબર પડે છે કે રાવણ જાણી ગયો છે. એટલે અને આ કથા થોડીક જુદી જુદી છે, પણ બાપુએ કીધું ને, એકમ સત વિપ્રા બહુધા બંધંતી રામાયણ સત કોટી અપાર. એટલે એ એમના પેરેન્ટ્સે એમને એક લાકડાના એની અંદર મૂકી અને પાણીમાં તરતી મૂકી દીધી. એટલે રાવણ આવીને પૂછે તો કહેવાય કે એટલે જો બહુ જબરજસ્તી કરે ને પૂછે, અને આ લોકો ઋષિ હતા, જૂઠું પણ ન બોલે, અસત્ય પણ ન બોલે, એટલે એમ કે કહીશું કે અમે એને પાણીમાં વેવડાવી દીધી. એટલે એનો રાવણ તો આવ્યો અને પૂછ્યું, એટલે એમને તો કહી દીધું કે ભાઈ હા, અમારે ત્યાં દીકરી થઈ હતી, પણ અમે તો એને પાણીમાં વેવડાવી દીધી, એની અંદર મૂકીને ટોપલીમાં મૂકી અને એ જળમાં વહી ગઈ, ક્યાં ગઈ અમને ખબર નથી એટલે રાવણે થોડી તપાસ કરી, પણ હવે જળ તો વહેતું જળ હોય એટલે જળમાં ક્યાં ને ક્યાં નીકળી ગઈ હશે ટોપલી, અને નાની બાળકી એની અંદર, એટલે જતી રહી. હવે જે લોકો ગામડામાં રહ્યા હશે નદી કિનારે, એ બધાને ખબર હશે. મધુભાઈ, આપણે તો હેરન નદીમાં મોટી મોટી ભેખડો હતી, અને ભેખડોમાં છે ને એટલા મોટા મોટા કાના હોય, એની અંદર સાપોય રહેતા હોય, એને મગરય રહેતા હોય, એટલા મોટા મોટા ભેખડમાં કાના પડેલા હોય. તે એ વહેતી વહેતી એ જળમાંથી થઈને, નદીમાં થઈને, ભેખડોમાં થઈને જમીનમાં જતી. અને હવે મેં આગળ કહ્યું એમ એનામાં લક્ષ્મીનો અંશ હતો, એટલા માટે એને પતિ વિષ્ણુ જોઈતા હતા. એ લક્ષ્મીના અંશને લીધે એ જમીનમાં જવાથી પણ એ જીવતી રહી. ઇવન પાણીમાં આટલી બધું ગઈ તો પણ જીવતી રહી, અને ભેખડના દ્વારા જમીનમાં જતી રહી તો પણ એ જીવતી રહી. અને પછી જ્યારે જનક રાજાએ જ્યારે હળ ખેડ્યું, ત્યારે એ જમીનમાંથી એમના હળમાંથી એ નીકળી અને એ સીતા, અને એને કહ્યું હતું કે હું તારા મૃત્યુનું કારણ બનીશ, એટલે એ સીતા માતા એ રાવણના મૃત્યુનું કારણ બની. હવે આ એક કથા છે. બીજી કથા એવી છે, એ થોડીક ફંટાઈ છે, પણ આપણે કહ્યું રામાયણ સતકોટી અપારા. તો બીજી કથા એવી છે કે ભગવાન અરણ્યકાંડમાં સીતાજીને કહે છે કે તુમ પાવક મહુ કરહું નિવાસા, જો લગી કરો નિશાચર નાસા. સીતાજી, તમે પાવકની અંદર પ્રવેશ કરો, અને જ્યાં સુધી હું એમ કે આ રાવણનો નાશ ના કરું ત્યાં સુધી તમારે મારે આ બધી લીલા કરવાની છે. સુન હું પ્રિયા વ્રત રુચિર સુશીલા, મેં કછુ કરબી લલિત નર લીલા. મારે કોઈ લલિત નર લીલા કરવી છે, એટલે તમે પાવકની અંદર તમે પ્રવેશ કરો. તો સીતા માતા કે છે, ભગવાન કયા પાવકમાં? તો કે મારા આનન અનલ અંબુપતિજી હા ઉત્પત્તિ પાલનમ પ્રલય સમીહા. તમે મારા આનંદમાં તમે પ્રવેશ કરો. તો સીતા માતા કે છે કે તો પછી એમ કે આ બીજી સીતા કઈ આવશે, જેને આપણે કહીએ સીતા નહીં, સીતાનો પડછાયો હતો, આપણે કહીએ ને પડછાયો. એ પડછાયો કોણ હતો? તો કે ભગવાન કે સીતાજી તમે ચિંતા ના કરો, પડછાયો તૈયાર છે. એટલે જેવા સીતાજી સમાયા ભગવાનના એમાં, એટલે ભગવાને
આ વેદવતીને ત્યાં બોલાવે કે તારે રાવણના નાશનું તારે કારણ બનવું છે ને, અને તારે વિષ્ણુની પ્રિયા બનવું છે ને, તો તું અહીંયા પ્રગટ થા. એટલે ભગવાને વેદવતીને ત્યાં નરેશભાઈ પ્રગટ કરી. એટલે વેદવતી ત્યાં પ્રગટ થઈ. એ વેદવતી એનું રાવણના મરણનું કારણ બન્યું, સીતા નહીં. કારણ કે સીતા માતા તો સીતા માતાને તો બધા સરખા. સીતા તો જગત જનક સુતા જગ જનની જાનક, જગતની જનની છે. તો પછી રાવણની જનની નહીં? ભગવાને કીધું કે અરણ્યકાંડમાં કે એમ કે ભુજા ઉઠાઈ પણ કીન કે નિશિચરહીન કરહું મહી, ભુજા ઉઠાઈ પણ કીન નિશિચરહીન કરહું મહી, ભુજા ઉઠાઈ પણ કીન. ભગવાને પ્રતિજ્ઞા કરી કે હું આમ કે નિશિચરહીન આખી ધરતીને કરી દઉં. સીતા માતાએ ધીરે રહીને ભગવાનને કીધું, અહીંયા જરા, આ તમે આ પ્રતિજ્ઞા કરી કે નિશિચરહીન કરહું મહી, એ તમે મને પૂછીને કરી હતી? તો કે કેમ દેવી? તો કે આ નિશિચર એ મારા દીકરા નહીં, હું જગત જનની છું, અને મારા દીકરાને મારવાનું નક્કી કરતા પહેલા તમારે મને પૂછવું નતું જોઈતું? ભગવાન કે હવે પૂછવું તો જોઈતું હતું, પણ હવે બોલાઈ ગયું. મારી તો એવો ઈરાદો નતો તમારા દીકરાઓને મારો તો એવો હતો કે આ નિશિચરો આ બધા ઋષિ મુનિઓને બહુ પજવે છે, એટલે મારાથી એમ કે બોલાઈ ગયું. એટલે સીતા માતાએ, બાપુએ આ કહ્યું કે સીતા માતાએ કીધું કે કઈ વાંધો નહીં, બોલાઈ ગયું તો બોલાઈ ગયું, હવેથી ફરી આવી પ્રતિજ્ઞા કરો તો જરા મને પૂછીને કરજો, કારણ કે હું જગજનની છું. એટલે સીતા માતા તો રાવણને મારી જ ન શકે, કારણ કે માતા છે, જગજનની છે. પણ આ વેદવતી જે આવી ને, જે આપણે પડછાયો જેને કહીએ છીએ, એ વેદવતીએ નક્કી કરેલું કે હું તારા મૃત્યુનું કારણ બનીશ, અને મને પતિ તરીકે મને વિષ્ણુ જોઈએ છે, અથવા તો વિષ્ણુનો અવતાર. એટલે એને વિષ્ણુના અવતાર તરીકે રામ પણ પતિ તરીકે મળી ગયા, અને એ વેદવતીને રાવણ ઉપાડી ગયો, અને એ જ વેદવતી રાવણના મૃત્યુનું કારણ બની. હવે લંકાકાંડમાં પાછી આવ્યા સીતા, ત્યારે વેદવતીનું તો કામ પતી ગયું. વેદવતીને તો એટલું જ હતું કે તમે મારા પતિ બનો અને રાવણના મૃત્યુનું હું કારણ બનું. ભગવાને કીધું કે જો વેદવતી, તારું કામ તો પતી ગયું, હવે તો એમ કે અસલી સીતા જે એમ કે મારા અનલમાં સમાયા છે મુખમાં, એને મારે પાછા કાઢવા છે. એટલા માટે સીતા પ્રથમ અનલમાં હું રાખી, પ્રગટ કીની ચહ અંતર સાખી. એટલે વેદવતી, આપણે હમણાં કહ્યું વેદવતી આગલા જન્મમાં શું કર્યું હતું એને, એ પણ અગ્નિમાં સમાઈ ગઈ હતી. જ્યારે રાવણે એનો ભંગ કર્યો ત્યારે અગ્નિમાં સમાઈ ગઈ હતી. એવી જ રીતે ફરી પાછી વેદવતી એ આ વખતે લંકાકાંડમાં અગ્નિમાં સમાઈ ગઈ. વેદવતીનું કામ પતી ગયું, ભગવાનની લીલા પૂરી થઈ ગઈ. એટલે અગ્નિ કસોટીની વાત જ નથી. આ અગ્નિ કસોટીનું લઈને બધા બેઠા છે. એ રામાયણ સમજ્યા નથી, રામાયણને જોયું નથી બાપુ, કે પૂઠું જેને ખબર નથી, એ આ લઈને બેસી ગયા છે કે સીતા માતાની કસોટી કેમ એમ. બાકી ભગવાન અને સીતા કે છે ગીરા અરથ જલ બીચી સમ કહિયત ભિન્ન ભિન્ન, કારણ કે બે જુદા છે જ નહીં. સીતાજી તો એમાં જ છે, એના આનંદમાં જ છે, મુખમાં જ છે. અને એટલા માટે જ્યારે સીતા માતા ને રાવણ લઈ ગયો, પછી ભગવાન અને લક્ષ્મણજી એ સીતાજીને ખોળવા નીકળે છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન પહેલા બહુ રડ્યા. છોટુભાઈ, પેલા ઝાડવાને પૂછ્યું કે તમે મારી સીતાને જોઈ છે? અને એમાં તો પેલા સતી બચારા વચ્ચે અટવાઈ ગયા. અનિલ કુમાર, સતી તો વગર કામના અટવાઈ ગયા. ભગવાન તો ખાલી નાટક કરતા હતા અને એમાં સતી અટવાઈ ગયા. અને ભગવાનને તો કઈ દુઃખ જેવું હતું જ નહીં.
એ તો એમને તો ખબર હતી. એમને તો સીતા માતાને પણ કહ્યું કે મેં કછું કરબી લલિત નરલીલા, મારે તો ખાલી નરલીલા કરવી છે, એટલા માટે તમે આ નાટક કરવાનું છે, એટલે તમે મને આમાં સહકાર આપો. અને થોડીક વાર રડવાનું નાટક કર્યું, એમાં સતી અટવાઈ ગયા. પણ પછી હજી તો સીતાજી મળ્યા નથી, હજી તો એ પંપા સરોવર ગયા. અને પંપા સરોવર જઈને શું કર્યું? બેઠે પરમ પ્રસન્ન કૃપાલા, પરમ પ્રસન્ન. હવે સીતા ખોવાઈ ગયા છે, આમ તમે રડો છો, અને આમ કે છે એની પર કે પંપા સરોવર પર શું થયું? બેઠે પરમ પ્રસન્ન, બેઠે પરમ પ્રસન્ન કૃપાલા, કહત અનુજ સન કથા રસાલા. ભગવાન કે બાપુ કે મને પરમ પ્રસન્ન સામે વાંધો નથી, ઈશ્વર તો પરમ પ્રસન્ન હોય, પણ કહત અનુજ સન કથા રસાલા, તમે રસિક કથાઓ તમે અત્યારે કરો છો, જ્યારે તમારી સીતા ખોવાઈ ગઈ છે ત્યારે. કારણ કે ભગવાનને એ રસાલ કથા કહેવામાં વાંધો જ નતો, કારણ કે આનંદમાં બેઠેલા સીતા માતા એ રસાલ કથા સાંભળતા હતા, અને સીતા માતા ખુશ હતા કે ઓ ભગવાન રસાલ કથા આ લક્ષ્મણને નથી કહી રહ્યા, મને કહી રહ્યા છે, લક્ષ્મણને નિમિત્ત બનાવીને. એટલા માટે બેઠે પરમ પ્રસન્ન કૃપાલા, કહત અનુજ સન કથા રસાલા. માટે અગ્નિ કસોટી જેવી, અને સીતા એના ભગવાનથી જુદા પડ્યા હતા, એની કોઈ વાત જ નથી. એમ કે એ તો ગીરા અરથ જલ બીચ સમ કહિયત ભિન્ન ન ભિન્ન. હવે આટલા બધા ખુલાસા પછી બાપુ કે જો તમને ખુલાસો થયો હોય તો ઠીક છે, ના હોય તો તમારે જે કરવું હોય એ કરી લો. બરાબર. બીજું, સીતાજીનો બીજી વખતનો ત્યાગ કેમ? બીજી વખતે સીતાજીનો વનવાસ કેમ? અને એ વખતે તો સીતા માતા એનો સગર્ભા સ્થિતિમાં હતા. આ તો ખૂબ અન્યાય કહેવાય. સીતા માતાને અન્યાય કહેવાય, અને એનો આવનારા બાળકોને પણ અન્યાય કહેવાય. તો બાપુએ ફરી કીધું કે ભાઈ એ આખા પ્રસંગમાં જે તમે એનો વાંચ્યો, જે એનો આમાં તો લખ્યો નથી, રામચરિત માનસમાં પણ એનો વાલ્મીકી રામાયણમાં છે, એમ કે ત્યાંય તમને ક્યાંક એવું જોવા મળ્યું કે સીતા માતાએ ફરિયાદ કરી હોય એનું. અને ચાલો સીતા માતાએ ત્યાં ફરિયાદ ના કરી હોય રામજીના મહેલની અંદર, પણ ત્યાં જ વાલ્મીકીના આશ્રમમાં જઈ અને વાલ્મીકીજીને તો કહી શક્યા હોત ને કે ભાઈ આ મારો મને આ બીજી વખત મારો વનવાસ કે એમને આવી સ્થિતિની અંદર, એમ કે પણ અગેન ગીરા અરથ જલ બીચી સમ કહિયત ભિન્ન ભિન્ન. એ બે જુદા હતા જ નહીં. વાલ્મીકીજીએ પણ જાનકીને પૂછ્યું કે બેટા તારે કઈ કેવું છે? આ ભગવાને તને બીજી વખત એમ કે વનમાં મોકલી, અને આવી સ્થિતિમાં તો તારે કશું કેવું છે? હું રામાયણ લખું છું, તો જો તારી ઈચ્છા હોય તો હું થોડુંક એના વિશે કંઈક લખું. એટલે જાનકીજી કે છે કે બાબા, મને જો રામજીએ વનમાં ન મોકલી હોત તો મને વાલ્મીકી જેવો બાપ કેવી રીતે મળે? હું જો વનમાં ન આવી હોત તો બાબા મને વાલ્મીકી જેવો બાપ કેમ મળે? બીજું, મને જો રામે વનમાં ન મોકલી હોત તો મારા લવકુશને રાજમહેલ મળત, રાજમહેલમાં ચાલતી એને અયોધ્યામાં ચાલતી રાજનીતિ મળત, પણ આ પવિત્ર આશ્રમ અને આ સત્સંગ અને વાલ્મીકી જેવા ગુરુ ન મળે. આ સત્સંગ ન મળે અને વાલ્મીકી જેવા ગુરુ ન મળત, અને ઓન ધ કોન્ટ્રરી અયોધ્યાની એને રાજનીતિ પ્રાપ્ત થાય. બાબા, આ અયોધ્યાના જે લોકો છે ને, આ એ જ લોકો છે, હું સમજુ છું, આ એ જ લોકો છે જે અમે વનમાં ગયા ને તો ઠેક તમસાના તીર સુધી રડતા રડતા આવ્યા હતા. આ એ જ લોકો છે જે રડતા રડતા તમસાના તીર સુધી આવ્યા હતા. અને આ એ જ લોકો છે કે જે હવે હું આ લંકામાંથી પાછી આવી ત્યારે મારી પર એમ કે આડું અવરું બોલવા લાગ્યા. બાબા, લોકમત કેવો હોય એ હું બહુ સારી રીતે સમજુ છું.
લોકમત કેવો હોય એ હું બહુ સારી રીતે સમજુ છું. અને હું અયોધ્યા રહી હોત તો મારા દીકરાઓ લોકમત શીખી જાત, પણ એમને વેદમત ન મળત. જે તમે આ વેદમત અને સાધુમત તમે શીખવાડો છો, એ વેદમત અને સાધુમત મારા દીકરાઓને ક્યારેય ન મળત. એમ કે લોકમત કદાચ મળી જાત. અને બીજું, રામ તો રાજા છે, એટલે રાજાએ તો લોકમત અને વેદમત બંને પાડવો પડે, કારણ કે રાજા છે. રાજાએ તો લોકનું રાખવું પડે, એટલે રામે તો લોકમત રાખ્યો, અને વેદમત તો રામજી ખુદ વેદ છે એટલે વેદમત તો એ પાડે જ છે. એમ કે એટલે રાજા રામે મારો મને વનમાં ફરી મોકલી, મારો ત્યાગ કર્યો. મારા પતિ રામે નહીં, રાજા રામ જેને લોકમત પણ રાખવો પડે રાજા તરીકે, એ રાજાનું એમને ફરજ બજાવી અને મેં મારી ફરજ બજાવી. મને જે રામજીએ કીધું, મારા પતિએ કીધું, એ એમ કે મેં મારી ફરજ બજાવી. બાકી તો અમે બે જણ ગીરા અરથ જલ બીચી સમ કહિયત ભિન્ન ભિન્ન, અમે 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 એનો જુદા છે નહીં. બીજું, આપણે આગળ એક કથા જોઈ હતી, જો તમને બધાને યાદ આવી જશે, કે સીતા માતા ચિત્રશાળા જોઈને આવ્યા. અયોધ્યામાં ચિત્રશાળા જોઈને આવ્યા, અને ચિત્રશાળામાં એમને આશ્રમના સુંદર સુંદર ચિત્રો જોયા. અને ભગવાનને આવીને કીધું કે ભગવાન, મને આશ્રમ જોવાની ઈચ્છા થઈ ગઈ. બહુ વખત થઈ ગયો, આપણે વનમાં હતા ત્યારે આશ્રમો જોયા, પણ ત્યાં મને બહુ આનંદ આવતો હતો એના કરતા પણ. એમ કે એટલે મને આશ્રમ જોવાની. એટલે ભગવાન કે જોઈશું. અને પછી એ જ રાત્રે એને ગુપ્તચર આવીને ભગવાનને કહે છે. એટલે ભગવાને નિર્ણય કર્યો કે ચાલો, એમ કે સીતા માતાની ઈચ્છા પણ પૂરી થઈ જશે, અને એમ કે મારી રાજા તરીકેની ફરજ પણ પૂરી થઈ જશે. તો એમ કે રામે તો એમ કે મારી ઈચ્છા પૂરી કરી, અને લોકોની પણ ઈચ્છા પૂરી કરી. એમ કે એમાં કઈ મારો ત્યાગ કર્યો નથી. મારે ઉલટું એમને ભગવાને તો મારી ઈચ્છા પૂરી કરી, એમની પતિ તરીકે ફરજ બજાવી, અને લોકોને ખુશ કરીને રાજા તરીકેની એમની ફરજ બજાવી. બાકી અહીંયા મને તો કઈ એમાં ખરાબ લાગવાનો કોઈ સવાલ જ બાપા પેદો નથી થતો. બીજું, આ વાલ્મીકી નગરમાં થોડી વાત કરી નરેશભાઈ, એ પણ જોડી દેવાની છે. બાપુએ છેલ્લી કથા વાલ્મીકી નગરમાં કીધું કે જે વસ્તુ જ્યાંથી પેદા થઈ હોય ત્યાં જ જાય. જેવી રીતે અગ્નિ હોય, એ અગ્નિ હંમેશા ઉપર જ ઉઠે, કારણ કે સૂર્યમાંથી આવે છે, એટલે અગ્નિ ઉપર ઉઠે. અને પાણી જે હોય એ જમીનમાંથી આવે છે, એટલે હંમેશા પાણી નીચે તરફ જ જાય. જે વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં જ પાછી વિલીન થઈ જાય. તો સીતાજીને વનમાં મોકલ્યા, એની સાથે આ ઉત્પત્તિનો શું સંબંધ? તો બાપુ કે છે કે જે ખેતરમાં જનક રાજા ખેડતા હતા, અને જમીનમાંથી જે સીતા માતા નીકળ્યા, એની ચારે બાજુ વન હતું. એ જમીન સ્પેશિયલ જમીન હતી, કે એની ચારે બાજુ વન હતું. એટલે જો પૂરેપૂરું આખી સ્પષ્ટ ભાષામાં કેવું હોય તો વનની જમીનમાંથી સીતા માતા પેદા થયા. જમીનમાંથી તો પેદા થયા હતા, પણ આખું વાક્ય કેવું હોય તો વનની જમીનમાંથી પેદા થયા હતા. અને જ્યાંથી પેદા થયા હતા, ઉત્પન્ન થયા હતા, ત્યાં એમ કે એ વનમાં એ પાછા ગયા, વાલ્મીકી નગરમાં, ત્યાં વનમાં વાલ્મીકીના આશ્રમમાં. એટલે એમ કે જે વસ્તુ જ્યાંથી પેદા થઈ હોય, ઉત્પન્ન થઈ હોય, ત્યાં જ પાછી જાય. એવી રીતે ટૂંકમાં કહેવાનું હોય તો બાપુ કે આ એક રાજા રામનો ફેંસલો હતો, પતિ રામનો કે સીતાપતિનો નહીં. એ બંને જણ તો ક્યારેય જુદા હતા, ક્યારેય જુદા હતા જ નહીં. અને શરીરથી ભલે તમને જુદા લાગતા હોય, પણ મનથી તો એ જુદા હતા નહીં. સુંદરકાંડમાં કહે છે કે સો મનુ રહત સદા તો હિ પાઈ, જાનું પ્રીતિ રસુ એતને હિ માઈ. કે એ જુદા હતા નહીં. જો શરીરથી ઘણી વાર શું થાય છે, લગભગ આપણે સમાજમાં જોઈએ છે કે બધા જોડે તો રહેતા હોય છે નરેશભાઈ, પણ જોડે નહીં હોતા. જોડે રહેતા હોય છે, પણ જોડે હોતા નથી. અને ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે જોડે ન હોય, પણ એ જોડે જ હોય. અને એનો દાખલો કેવો આપ્યો કે પહેલાના જમાનામાં
સુવાવડ માટે સ્ત્રીઓ એમ કે દીકરીઓ પિયર જતી, અને લગભગ 6ઠા મહિનાથી જતું રહે નરેશભાઈ, 6ઠા મહિનાથી જતી રહે. એટલે છઠ્ઠો 7મો જુદી જુદી જગ્યાએ જુદું જુદું, પણ એ અને 1 મહિના સુધી તો બાળકનું થાય ત્યાં સુધી બહાર નીકળે નહીં. એટલે મહિનો પણ બાળકને લઈને પણ મહિના સુધી તો ત્યાં જ રહે. મહિના સુધી તો કોઈને બતાવતા પણ નતા ઘરના વ્યક્તિ સિવાય. એટલે લગભગ 3 થી 4 મહિનાનો ગાળો એ લોકોનો પડી જાય. આ બધાનો નવા પરણેલા હોય એ ભલે જુદા રહેતા હોય, એક સાસરીમાં અને એક પિયરમાં, ત્યાં એટલે પોતાના ઘરમાં અને પિયરમાં, પણ એ લોકો એક હોય હંમેશા. ભલે શરીરથી જુદા હોય પણ મનથી એક હોય. અને આજકાલ એવું કે શરીરથી ભેગા રહેતા હોય, મનથી તો કઈ જુદા એ નહીં. રામ ને સીતા આવી રીતે તમને દેખાય અલગ અલગ, કે એક અયોધ્યામાં હતું ને એક વાલ્મીકી આશ્રમમાં હતું. એ લોકો જુદા હતા જ નહીં. અને છતાંય આપણને આ પ્રશ્નો થયા કરે છે. આનો આપણે કોઈ દિવસે આપણા મનને શાંતિ નથી થતી, સમાધાન નથી થતું. કેમ નથી થતું બાપુ? કે એટલા માટે કે આપણે આપણી ફૂટપટ્ટી લઈ અને રામ સીતાને માપવા જઈએ છીએ. આપણે આપણી ફૂટપટ્ટીથી રામ સીતાને માપવા જઈએ છીએ. હવે ક્યાંથી મેળ પડે? પદ પતાલ શીશ અજ ધામા, અપરલોક અંગ અંગ વિશ્રામ. પદ પતાલ શીશ અજધામા. હવે એને આપણી ફૂટપટ્ટીઓ ક્યાં કામ આવે? પણ એ ફૂટપટ્ટીથી આપણે માપવા જઈએ છીએ ને, એટલે આપણા આ સમાધાનો નથી થતા, અને એટલે આ બધા આપણા મનમાં બધા વિચારો આવે છે. રામ અને સીતાનો પ્રેમ કેવો હતો બાપુ? થોડી લગ્ન પ્રસંગની કથામાં ગયા. ઉર અનુભવતી કહી શકશો, કવન પ્રકાર હે કવિ કો. રામ હિ ચિતવ ભાય જેહિ સીતા, સો સ્નેહ સુખ નહીં કથનિયા. સો સ્નેહ સુખ નહીં કથનિયા. ઉર અનુભવતી ન કહી શકશો. સીતા માતા રામજીને જોએ છે, અને એમના હૃદયમાં જે બધા સ્પંદનો ચાલે છે એ ઉર અનુભવતી, એ અનુભવ કરી શકે છે પણ કહી શકતા નથી. હવે તુલસીદાસજી કહે છે કે જો સીતા માતા કહી ન શકતા હોય તો કવન પ્રકાર કહે કવિ કહું. કોણ કવિ કહી શકે કે આ રામ અને સીતાનો જે પ્રેમ છે, એમની જે લાગણી છે, એમનો જે ભાવ છે, એને કેવી રીતે એમ કે જણાવી શકાય? અને બાપુએ કીધું કે આ લાગણી અને ભાવ અને પ્રેમ જે રામ અને સીતાનો હતો એ તો કહી ન શકાય, એ તો બરાબર. પણ બાપુ કે આમ તો ખરેખર જેને આપણે પ્રેમ કહીએ છીએ ને, આપણો પ્રેમ નહીં, પણ જે પ્રેમ ખરેખર પ્રેમ શબ્દ છે ને, એને તો કોઈથી વર્ણવી ન શકાય. આપણે તો શું, આપણને આપણા જે આ લૌકિક પ્રેમ છે એ પ્રેમ નથી, ખાલી પ્રેમનો ભાસ છે, કે પ્રેમ છે એવું ભાસ થાય છે. બાકી પ્રેમની વ્યાખ્યા કવિઓએ પણ જે કરી છે, લેખકોએ પણ કરી છે, ગીતકારોએ પણ કરી છે. તે બાપુએ કીધું કે આપણે ગઈએ છે. પ્યાર કોઈ બોલ નહીં, પ્યાર આવાજ નહીં, एक खामोशी है सुनती है कहाँ करती है, सिर्फ एहसास है बेरूह से महसूस करो, प्यार को प्यार ही रहने दो कोई नाम न दो, प्यार को प्यार ही रहने दो कोई नाम न दो. उर अनुभवती न कही सकसो, कवन प्रकार કહે કવિ કો. કે સીતા માતા એનો અનુભવ કરી શકે છે પણ કહી શકતા નથી, કારણ કે પ્યાર કોઈ દિવસે કહેવાય નહીં.
તો આ આઈ લવ યુ તો કહેવું પડે, મજબૂરી છે, કહેવું પડે. બાકી પ્રેમ એક કહેવાની વસ્તુ નથી. પ્યાર કોઈ બોલ નહીં, પ્યાર કોઈ આવાજ નથી. એટલે કે ભગવાન અને સીતાજીનો પ્રેમ તો ખરો જ, પણ દરેક જગ્યાએ જ્યાં ખરેખર પ્રેમ હોય ત્યાં બોલવાની કઈ જરૂર જ ન પડે એમ કે. અને પછી બાપુએ થોડો લગ્ન પ્રસંગની થોડી ચર્ચા કરી કે સીતા માતા ભગવાનને આવી રીતે જોઈ રહ્યા છે, પછી ધનુષ્ય તૂટ્યું અને ભગવાન સીતા માતા એમને હાર પહેરાવવા માટે ગયા. તો સીતા માતા તો એકદમ નાના છે, લગભગ 7 થી 9 વર્ષનો ડિફરન્સ છે ભગવાનની અને સીતાજીની ઉંમરમાં. ભગવાન ઊંચા, સીતા માતા એટલા બધા નીચા. અને કેવી રીતે એમ કે પેલું જય માળા પહેરાવે. અને લક્ષ્મણજી બાજુમાં ઉભા હતા. લક્ષ્મણજી કે છે ભગવાન આપણે ઝૂકવાનું નથી, આપણે અત્યારથી ઝૂકવાનું નથી, પાછળથી જોયું જશે. પણ આટલા બધા જોઈ છે, આટલા બધા લોકો જોઈ છે, એમાં આપણે ઝૂકવાનું ખબરદાર જો જોઈકા છે. હવે ભગવાનને ઝૂકવું તો હતું, ભક્તિ આગળ તો ભગવાનને ઝૂકવું જોઈએ, પણ એક બાજુ લક્ષ્મણજીને ખુશ રાખવાનો હોય એટલે ભગવાન તો એને કે કડક ટટ્ટાર ઊભા છે, ઝૂકતા નથી. એટલે મિથિલાની જે સીતાની બધી જે સખીઓ હતી તે ત્યાં આગળ આવી કે ઝૂકો ને. તો કે કેમ? લક્ષ્મણજી કે અમે લોકો એમ કે દુલ્હા લોકો એમ કે અમે લોકો ઝૂકીએ નહીં એમ કે અમે રઘુવંશી છીએ, અમે બધે જ્યાં હતા ને ત્યાં બધે માથા ન નમાવીએ એમ કે. એટલે મિથિલાની મહિલાઓ કે છે, એટલે સખીઓ કે છે છોડુભાઈ ઝૂકો નહીં તો બધા જન્મોની જેમ કુંવારા રહી જશે. લક્ષ્મણજી તો તમે શું સમજો છો એમ કે અમે ઝૂકીએ નહીં તો કુંવારા રહી જઈશું એમ કે મારા રામ કુંવારા રહી જશે, કુંવારા રહી જશે. તો કે હા એમ કે બધા જન્મમાં કુંવારા રહી ગયા છે, આ તો અમારી સીતાનો ઉપકાર માનો કે તમારી પર દયા કરી અને આમ કે આ ફૂલ માળા તમારા ગળામાં નાખવામાં આવી છે. બાકી કે તમે તો આખા તમે આટલા બધા જન્મારાઓ વાંઢા જ કાઢ્યા છે. અરે વાંઢા! લક્ષ્મણજી તો જે કઈ ગુસ્સે થઈ કે આ ભગવાન તમે મને પરમિશન આપો, અમને હું પાઠ શીખવાડી દઉં એમ કે. ભગવાને એને ચૂપ કર્યા કે ચૂપ, આજે કે છે તે સાચું કે છે. અરે ભગવાન તમે પણ એમ કે સાચું કે છે, આ એમ કે આપણે તમે વાંઢા હતા એમ કે. તો કે મીન કમઠ સુ કર નર હરી, વામન પરસુ રામ બાપુ ધરી, જબ જબ નાથ સુ રન દુખ પાયો, નાના તનુ ધરી તુમ હી નસાયો. મીન, કમઠ, સુકર, નરહરી, પરશુરામ અને વામન, આટલા જન્મો ભગવાને ધારણ કર્યા, દેહ ધારણ કર્યા. એમાંથી છોટુભાઈ કયા જન્મમાં લગ્ન થયા હતા? મીન એટલે કે મત્સ્ય અવતારમાં લગ્ન થયા હતા. કમઠ એટલે કે કાચબાના વખતે લગ્ન થયા હતા. કમઠ સુકર, ભૂન સુકર, સુકરના અવતારમાં લગ્ન થયું હતું, નતું થયું. નરહરી, નરસિંહ પેદા થયા. ભગવાન નરસિંહ ભગવાનના લગ્ન થયા હતા, નતા થયા. વામન જયારે પેદા થયા, વામન ભગવાનના લગ્ન થયા હતા, નતા થયા. પરશુરામ કુંવારા હતા, પરશુરામના લગ્ન થયા હતા. આ બધા જન્મમાં કુંવારા રહી ગયા છો. આજો મારી જાનકીનો આભાર માનો કે તમને જયમાળા પહેરાવાની છે. આ પહેલી વાર તમારા લગ્ન થશે. પાછળની વાત જુદી છે, કૃષ્ણ બસન બનશો. અત્યાર સુધી તો વાઢા હતા. આ અમારી જાનકીનો આભાર માનો કે તમે, એટલે આ ઝૂકો નહીં ઝૂકો તો વાઢા રહી જશો, એવું કરીને ઝુકાવે છે મિથિલાની મહિલાઓ. બધાને મારા જય સિયારામ, પ્રણામ.